નમસ્કાર. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જે બધા જ રાહ જોઈ રહ્યા હતા કે ગુજરાતમાં 7 મે તારીખ છે કે જ્યારે ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે. સૌથી મોટો લોકશાહીનો પર્વ છે, એટલે બીજેપી અને કોંગ્રેસ બંને સાથે વાત કરવી છે કે તૈયારીઓ કેવી છે. બીજેપીમાંથી આપણી સાથે અશ્વિન બેંકર છે અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ છે. બંનેનો આભાર, આપ અમારી સાથે જોડાયા. અશ્વિનભાઈ, 7 તારીખ જાહેર થઈ ગઈ છે, તૈયારીઓ કેવી છે? આપ તો જાણો જ છો કે ભારતીય જનતા પાર્ટી 365 દિવસ પાર્ટીનું કામ, ચૂંટણીનું કામ અને લોકોનું કામ કરે છે. તૈયારીઓ ખૂબ સરસ છે, ખૂબ સરસ તૈયારીઓ છે અને ઉમંગથી ભારતીય જનતા પાર્ટી સમગ્રતય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 400 પારનો લક્ષ્ય કરી અને યોજનાબદ્ધ રીતે આ પર્વને લોકશાહીનો પર્વ ઉજવાય, મતદારો ખુદ સામે ચાલીને મોટી સંખ્યામાં મતદાન કરે અને ભાજપને વિજયી બનાવે, એ દિશામાં અમે સૌ તૈયારીઓ કરી રહ્યા છે અને આપ જોશો કે ભાજપનો ભગવો લહેરાશે. અચ્છા નિશાંતભાઈ, બીજેપીનું જે લક્ષ્ય છે એમાં કોંગ્રેસ કેટલી ટક્કર આપશે? પાયલ, બિલકુલ તમે જાણો છો એમ કે જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પોતાના પહેલા ફેઝમાં 7 મજબૂત ઉમેદવારોને જાહેર કર્યા છે, એ ખૂબ જ અમારા તમામ કાર્યકર્તાઓ માટે ખુશીની વાત છે. સાથે સાથે ગુજરાતની 6.5 કરોડની જનતા, ભારત દેશની 140 કરોડની જનતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અને જમાવટના દર્શકોને અભિનંદન પણ પાઠવું છું કે લોકશાહીનું એક ખૂબ જ મોટું પર્વ આપણી સામે આવી ગયું છે. આપણે સૌએ સમજદારી, સૂઝબૂઝથી અને રાજકીય વિચાર ધોરણે વોટિંગ કરવું જોઈએ. રાજકીય વિચાર ધોરણ એટલે કે આપણા સમાજ માટે તમે ચૂંટેલા જે લોકસભાના સાંસદો છે, એ લોકોએ સંસદમાં કેટલો અવાજ ઉપાડ્યો. તમારા વિસ્તાર માટે, તમારા ઘરમાં જે મોંઘવારીનો માર અત્યારે આવી ગયો છે, ટાંકણીથી લઈને પેટ્રોલ ડીઝલ સુધી, એના માટે તમારા ગુજરાતના સાંસદોએ લોકસભામાં કેટલો અવાજ ઉપાડ્યો. અને ભારત દેશની જે અત્યારે સમસ્યા ઊભી થઈ ગઈ છે, કેટલી બધી અસંખ્ય સમસ્યા, મહિલાની સમસ્યા હોય, યુવાના ન્યાયની વાત જ્યારે આવતી હોય, શ્રમિકોની સમસ્યા હોય, એક તરફ ખેડૂતો ભારત દેશમાં આત્મહત્યા કરી રહ્યા હોય, તો એ તમામ મુદ્દા ગુજરાતના 26 સાંસદોએ શું સંસદમાં મજબૂતાઈથી ઉપાડ્યા છે. આ સમજી વિચારીને વોટિંગ કરજો. અને ખાસ કરીને તમે જો કે આ વખતે આપણા સૌ માટે ખુશીની વાત એ છે કે જે 18 વર્ષથી લઈને 29 વર્ષના જે યંગસ્ટર વોટર્સ કહેવાય, એ લગભગ 21 કરોડની આસપાસ છે. એટલે એ 21 કરોડ જે આઈ થિંક ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે કે સેકન્ડ ટાઈમ વોટર્સ છે, એ લોકો માટે આ પર્વ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણા દેશનું એ ભવિષ્ય છે. આપણા દેશનું આગામી સમયમાં, આગામી 10 વર્ષમાં, આગામી 5 વર્ષમાં આ જ યંગસ્ટર, આ જ યુથ નિર્માણ કરવાનું છે. એટલે એમને પણ સમજી વિચારીને વોટિંગ કરવાનું છે કે એમને કેમ વિદેશ ના જવું પડે, કેમ ભારત દેશમાં સ્થાયી રહેવું પડે, કેમ ભારત દેશની સરકાર એમને પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી આપવા માટે સક્ષમ કેમ નથી. તમે જાણો છો એમ કે છેલ્લા 3 મહિનાથી મોદી ગેરંટી નામનો એક શબ્દ સંભળાય છે આપણને. પાયલ, આપણા ગુજરાતથી લઈને ભારત દેશમાં કોઈ જગ્યાએ ગેરંટી તો આઈ થિંક કોઈ વસ્તુ ઉપર મળતી નથી. ફ્રીજ હોય, ટીવી હોય, કોઈ પણ વસ્તુ હોય, વોરંટી હોય છે. અને વોરંટી હોય છે માત્ર 10 વર્ષ. અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને 10 વર્ષ થઈ ગયા છે, એટલે સાબિત થાય છે કે એમની વોરંટી હવે એક્સપાયર થવાની છે. અને ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી સરકાર બનાવવા જઈ રહ્યું છે. 2004માં શાઇનિંગ ઇન્ડિયાના નામે જે માહોલ ઉભો થયો હતો, ભારત દેશમાં કરોડો રૂપિયા ફૂંકી મારીને આ જ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રચાર કર્યો હતો, એ જ રીતે અત્યારે જે મોદી ગેરંટીના નામે ફેક પ્રચાર ચાલી રહ્યો છે, એ પ્રચાર મને લાગે છે કે ભારત દેશીને ગુજરાતની સમજુ જનતા આ વખતે એને એડોપ્ટ નથી કરવાની. રહ્યો સવાલ ગુજરાતની 26 બેઠકો, અમે અમારી સાથી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે 2 સીટોના ગઠબંધન સાથે 26 પાર્ટી ઉપર કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડત લડવાની છે. અમારું યુથ કોંગ્રેસ, અમારું એનએસયુઆઈ, અમારા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન સુસજ્જ છે. જે નેતાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે આગળ ના વધી શક્યા, જેમનામાં ડર હતો, બીક હતી, સંઘર્ષ કરવા માટે લાયક નતા, એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ સરસ મજાના એમને હોદ્દાઓ આપવાની પણ કમિટમેન્ટ કરી દીધી છે. કોઈ જગ્યાએ રાજ્યસભા આપી, કોઈ જગ્યાએ મિનિસ્ટર બનાવશે, કોઈ જગ્યાએ એમને વિધાનસભાના બાય ઇલેક્શનમાં સીટો આપી દેશે, કોઈ જગ્યાએ સહપ્રવક્તાઓની નિમણૂક કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જે કરવાનું હતું એ થઈ ગયું. હવે કોંગ્રેસ પાર્ટીનું કામ છે કે અમે મુદ્દા ઉપર ચૂંટણી લડવા જઈએ, અને હંમેશા અમે મુદ્દા ઉપર લડતા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી મોદીના નામે ચૂંટણી લડે છે, કોંગ્રેસ પાર્ટી મુદ્દાના નામે ચૂંટણી લડે છે.
જી જી નિશાંતભાઈ, મારો સવાલ એ જ છે કે અશ્વિનભાઈ, આ વખતે મતલબ આ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાવવાની છે? ભારતીય જનતા પાર્ટીના કયા મુદ્દા છે? ખાલી મોદી ગેરંટી કે બીજા કોઈ પણ મુદ્દાઓ છે? તો ભારતીય જનતા પાર્ટીના મુદ્દા બહુ સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે આગામી દિવસોમાં ત્રીજી મહાસત્તા બનવા તરફ લક્ષ્ય રાખીને આ ત્રીજી ટર્મ એ ભારતીય જનતા પાર્ટી નાગરિકોને, મતદારોને કહેવા માંગે છે, અમને આપો. ભારતીય જનતા પાર્ટી કહે છે કે હજુ ઘણું બધું કરવાનું છે, પણ જે કર્યું છે, જે તમને દેખાય છે, એના આધારે મત આપો, જેના કારણે આ દેશને, આ વિશ્વને બતાવવાનું છે કે ભારત એ ટોપની રાજનીતિ, ટોપના મહાન દેશોની અંદર એનું સ્થાન કરી શકે છે. આ ચૂંટણી એકલા ભારતના મતદારો દ્વારા કે ભારતની ચૂંટણી નથી બનવાની, સમગ્ર વિશ્વ આની પર મીટ મારીને બેઠું છે. વિશ્વને લાગે છે કે ભારત એક એવી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યું છે કે આવતા દિવસોમાં ભારત એ અન્ય પડોશી દેશોની સાથે સાથે અન્ય વિકસિત દેશોને પણ ઉપયોગી થવાનું છે. અને એના માટે છે સ્ટેબલ ગવર્નમેન્ટ. સ્ટેબલ ગવર્નમેન્ટ છેલ્લા ઘણા સમયથી ભાજપે આપી. ભારતીય જનતા પાર્ટી 400+ કરીને વિકાસના એવા કામો કરવા માંગે છે, ક્યાંક ને ક્યાંક ભારતના વિકાસના કામમાં જે અમુક રોડા આવતા હતા એને પણ દૂર કરીને આવતા દિવસોમાં એનો રોડમેપ 2045 સુધીનો જે કયો છે, આ ચૂંટણી, આ ત્રીજી ટર્મમાં જ પૂર્ણ કરવા માંગીએ છે. અમારી પાસે નેતા છે, નેતૃત્વ છે, દિશા છે, સંગઠન છે, તો અને અશ્વિનભાઈ, કોંગ્રેસ મતદારોના પાસે આશીર્વાદ. શું નથી? નેતા નથી, હજુ પણ એમના વડાપ્રધાનનું નામ નક્કી નથી, હજુ પણ એમના એલાયન્સ નેતા ભેગા નથી. થઈ 100 સીટો ઉપર, પાયલ, 100 સીટો ઉપર પણ પોતે ચુનાવ લડી શકવાની નથી આ કોંગ્રેસ. તે સત્તામાં કેવી રીતે આવે? એટલે પ્રજાને શું કહેશે, નાગરિકોને શું કહેશે, મતદારોને શું કહેશે? ભ્રામિક વાતો કરવી પડે. ભારતીય જનતા પાર્ટી વાતોથી નહીં, અમારું અભિયાન ચાલે છે. જે પણ ગુજરાતના અમે લોકોએ કરેલા કાર્યો એ મતદાતાઓની સુધી પહોંચ્યા, એ મત આપે. અમે એમને મળીએ છીએ, અમે કહીએ છીએ કે તમને યોજનાનો લાભ મળ્યો છે? હા, મળ્યો છે. તો હવે તમે શું કહેવા માંગો છો? અને ખુલીને કહે છે કે હા, અમને યોજનાનો લાભ મળ્યો છે, એટલે ભાજપને મત, મોદી સાહેબને મત. મોદી સાહેબ એક આઇકોન બની ગયા છે. લોકોને ભરોસો છે, યુવાનોને, મહિલાઓને, દલિતોને, પછાતોને એક ભરોસો છે કે મોદી સાહેબના નેતૃત્વમાં, સમરસતાના આધારે સંવેગ વિકાસ થવાનો છે. અને એક વિકાસની ગાડી તમે જોઈ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં વિકાસ મોટા પાયે દેખાઈ રહ્યો છે. હવે એ નાનામાં નાના માણસને એના ફળો મળે. આ દેશમાં અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ દૂર કરવા માટે હજુ ઘણું કામ કરવાનું છે. જાતિ ભેદની સમસ્યા છે, દલિતો પર થતા અત્યાચારની સમસ્યા છે. અત્યારે સામૂહિક વિકાસ. અનેક વાર કહેવામાં આવે છે કે ભાઈ મોટા નેતાઓ, મોટા ઉદ્યોગોને જ આ લાભ મળે છે, એવું નથી. MSME માટે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. મોટા ઉદ્યોગોની પણ જરૂર છે, MSME ની જરૂર છે, અને ઉદ્યોગકારની સાથે સાથે નોકરી દાતા બને. એક મારો ભારતનો યુવાન સ્ટાર્ટઅપના માધ્યમથી નોકરી દાતા બને. નોકરી દાતા બન્યા એ એને અત્યારે આત્મવિશ્વાસ ઝલકે છે. આપ અનેક લોકોને પૂછશો શું કરો છો, કે મારું સ્ટાર્ટઅપ છે. તો આ રીતે એક આત્મવિશ્વાસ જાગ્યો છે. નોકરીઓ પણ સરકારમાં જે છે, જે મહેકમ મંજૂર કરેલું છે, ત્યાં પૂર્તતા કરવાની હોય. હજારો નોકરીઓ આપી છે, અને તેમ છતાંય વધારે નોકરીઓ આપીને તમામ ક્ષેત્રને આવરી લઈને સર્વાંગીણ વિકાસ, એક જ ક્ષેત્રનો વિકાસ નહીં, સર્વાંગીણ વિકાસ. આજે કાશ્મીરનો પણ વિકાસ. આજ કાશ્મીરમાં તમે જોઈ રહ્યા છો, કાશ્મીર આતંકવાદના ભરડામાં ભરાયેલું હતું, કારણ કે ત્યાં ગરીબી હતી. ત્યાં 10%, 5% લોકો પાસે પૈસા હતા, 95% લોકો પાસે નહોતા. આજે સૌને આર્થિક તો લાભ થયો, ટુરિઝમ નો લાભ થયો, અને આ પર્વમાં પણ આપ જોશો કાશ્મીર પણ ચડી બનીને મતદાન કરવાનું છે. એટલે તો એ અશ્વિનભાઈ, રીતે બીજેપી આ વખતે વિકાસનો મુદ્દો મેઇન છે, કે જ્યાં બરોબર વિકાસ થયો છે ત્યાં વોટ જોઈએ છે, એમ એ મુદ્દો બરોબર છે. મેઇન છે. અને મોદી પરિવાર
નહીં, મોદી પરિવાર તો ખરું જ, આખું ચૂંટણીનું તંત્ર ભારતીય જનતા પાર્ટી એના માટે ખરેખર ગર્વ લઈ શકે કે બુથ સુધીનું મેનેજમેન્ટ ભાજપ પાસે છે. લાખો લક્ષાવર્ધી કાર્યકર્તા કોઈ પણ અપેક્ષા વગર, ખરેખર પાયલ અમારા જેવા 40 વર્ષ પાર્ટીમાં આપ્યા છે, પરંતુ એ જ ઉત્સાહથી પાર્ટીએ કોઈ કંઈક આપ્યું ના આપ્યું, ઉત્સાહથી ભાજપને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે. એ તાકાતના આધારે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિનથી વિજયી થાય છે. અને એટલા માટે ભાજપ જી પાયલ. હવે નિશાંતભાઈ પાસે જવું છે, કારણ કે ક્યારના એક કાગળ લઈને ઉભા છે. નિશાંતભાઈ, કોંગ્રેસનો શું રહેવાના છે, મુદ્દાઓ કયા રહેવાના છે? અને બીજો પ્રશ્ન, ઇન્ડિયા ગઠબંધન છે તો કઈ રીતના આગળ વધશે હવે, કારણ કે હવે તો ચૂંટણી નજીક આવી ગઈ એવું કહેવાય, તારીખો પણ જાહેર થઈ ગઈ. બિલકુલ પાયલ, ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ પોઝિટિવ વાત કરવા માંગુ છું. ભારત દેશમાં 2014 અને 2019માં સૌ પ્રથમ તો 2014માં પ્રધાનમંત્રી મોદીજી ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ચૂંટણી જીત્યા હતા અને આટલી સીટો હેમખેમ કરીને બહુમતીના ધોરણે એમને સરકાર બનાવી હતી. સૌથી મોટું દુનિયાનું અને ભારત દેશનું આઝાદી પછીનું સૌથી મોટું ભ્રષ્ટાચાર ઇલેક્ટ્રોલ બોન્ડ છે. તમને આજે સ્વાગત છે કે જમાવટ માધ્યમ દ્વારા તમે ઇલેક્ટ્રોલ બોન્ડ ઉપર ચર્ચા પણ કરવા તૈયાર છો, પરંતુ દિલ્હીની ડિઝાઇનર મીડિયા જે 24 કલાક મોદી ગેરંટી બતાવે છે, એ લોકો માટે 5 મિનિટનો સમય નથી. જે રીતે ચંદ્રચૂડ સાહેબ, માનનીય ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ, એમને જે રીતે ભાજપ સરકારને લપડાક મારી અને આ ઇલેક્ટ્રોલ બોન્ડ અસંવિધાનિક છે એના ઉપર એમને વાત કરીને એને સ્ટોપ કરાવ્યા. અમે તો 2017માં જયારે ઇલેક્ટ્રોલ બોન્ડનું બિલ આવ્યું હતું ત્યારે જ બોલ્યા હતા કે આ ખૂબ જ સિસ્ટમેટિક પ્લાન ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બંધ કરાવો, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની બહુમતીના જોરે બંધ ના કરાવી. આવા અસંખ્ય ઇસ્યુ ઉપર અમે ચૂંટણી લડીશું. તમે ગેરંટીની વાત કરો, અમે ન્યાયની વાત કરીશું. અમે યુવા ન્યાયની વાત કરવા જઈ રહ્યા છે. અમે 30 લાખ સરકારી નોકરીઓ જે 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાલી રહી ગઈ છે, તમે જે ન્યાયની વાત કરો છો, જ્યાં સુધી જ્યાં પણ ન્યાય યાત્રા પહોંચી ત્યાં બી રાહુલ ગાંધીએ તો એક ગેરંટી આપી છે ને. બિલકુલ, એ ગેરંટી અમારી ન્યાયના રૂપમાં છે. અમે જે વળતર, જે ટેક્સ ભારત દેશની જનતા ભરે છે, જે મધ્યમ વર્ગ, ગરીબ, વંચિત, દલિત, ઓબીસી, માઇનોરિટી જે હક માગી રહી છે, અમે હકની વાત કરી છે. અમારું જે સોંગ હતું એમાં જ અમે કીધું ન્યાય કા હક મિલને તક. પણ યુવાઓને ન્યાય ક્યાં મળે છે? આ દેશમાં ડિપ્લોમા અને એન્જિનિયર્સ જે 10-10 હજારના પગારમાં નોકરી કરવા માટે તૈયાર થઈ જાય છે, એમને 10 હજારના પગારની પણ નોકરી નથી મળતી. પાયલ, અમે એમને સ્ટાઇફંડ આપવાની, પહેલી નોકરીમાં 1 લાખ રૂપિયા એમને સ્ટાઇફંડ આપવાની વાત કરી. 30 લાખ સરકારી નોકરીઓ ખાલી છે ને ભરવાની વાત કરી. તમે તો ગેરંટી આપેલી 2 કરોડ નોકરીઓની દર વર્ષે, એ ક્યાં ગઈ? એ ગેરંટી તો તમે પૂરી ના કરી શક્યા. સાથે સાથે મહિલાઓના ઉત્થાન માટે અમે ગરીબ મહિલાઓના પરિવારને એમને વાર્ષિક 1 લાખ રૂપિયાનું આપવાની વાત કરી. જ્યારે સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલયો વસાવવાની વાત કરી, કારણ કે આજે દીકરીઓને સૌથી વધારે જ્યારે બહારની દીકરીઓ એજ્યુકેશન કરવા કોઈ બીજા રાજ્યમાં જતી હોય છે અથવા એક સિટીમાંથી બીજા સિટીમાં જતી હોય છે તો એને પીજીમાં રહેવું પડે છે, ખર્ચો પણ એનાથી પોસાતો નથી. એટલે અમે સરકારી ખર્ચે છાત્રાલયો બનાવવાની વાત કરી. અમે કૃષિ માટે વાત કરી, ખેડૂતોને ન્યાય આપવાની વાત કરી કે એમએસપી નો કાનૂન અમે લાવીશું ને દરેક પ્રોડક્ટ ઉપર એમએસપી નક્કી કરીશું. ખેડૂતોની આત્મહત્યા જે અત્યારે પ્રતિદિન 2 ખેડૂતો આત્મહત્યા ભારત દેશમાં કરી રહ્યા છે, એનસીઆરબી ના આંકડા પ્રમાણે એ આત્મહત્યા ના થાય, તમામ ખેડૂતોનું તમામ પ્રકારનું દેવું માફ કરવાની અમે વાત કરી છે. સાથે સાથે અમે શ્રમિકોની વાત કરી, જે અમે મનરેગામાં અમારી સરકારમાં 10 વર્ષ મનમોહન સિંહની સરકારમાં પાયલ, અમે 100 દિવસ મનરેગામાં જે પૈસા રૂપિયા કમાવાની જે ગેરંટી આપતા દિહાડી મજૂરોને, એ આ લોકોએ 48 દિવસ કરી નાખ્યા. અમે 100 ના 150 દિવસ કરવાની જ્યારે વાત કરતા હોઈએ તો ભારત દેશની જે નીંવ કહેવાય, ભારત દેશને જે મૂળમાંથી મજબૂત કરે છે, એ 5 અલગ અલગ પ્રકારના વ્યક્તિઓના ન્યાય માટેની અમે લડાઈની વાત કરી છે. અમે મુદ્દા ઉપર ચૂંટણી લડીએ છીએ. અમે મોદીના નામ ઉપર ચૂંટણી નથી લડતા. અમારા મુદ્દા તમને યાદ હશે તો ગુજરાત વિધાનસભા હતી 2022માં, તો આ જ મુદ્દા અમે હિમાચલમાં લાવ્યા હતા. હિમાચલની જનતાએ એક્સેપ્ટ કર્યું, ગુજરાતની જનતાએ એક્સેપ્ટ ના કર્યું અને અમારી 17 સીટ આવી. અમે એક્સેપ્ટ કર્યું કે ગુજરાતની જનતાને કદાચ અમે મુદ્દા સમજાવવામાં નિષ્ફળ ગયા. યસ, નિશાંતભાઈ, મારો એક સવાલ હતો કે જે પરસેપ્શન છે કે જે વાત કોંગ્રેસ કરી રહ્યું છે કે અમે આ મુદ્દાઓથી ચૂંટણી લડીશું, કે જે પરસેપ્શન કોંગ્રેસની વિચારધારા છે લોકો સુધી પહોંચવી જોઈએ, એ ખરેખર પહોંચે છે ખરી? તમે જે મુદ્દાઓની વાત કરો છો એ લોકોના ગળે
પાયલ બિલકુલ પહોંચે છે. અમારી ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં એટલી સીટો નથી, પણ જ્યાંથી ભારત જોડો ન્યાય યાત્રા ક્રોસ થઈ ત્યાં તમે જોયું હશે રાહુલ ગાંધીજી જોડે લાખોની સંખ્યામાં યુવાનો મળવા આવ્યા. કેમ? કારણ કે એના 2-3 દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના પોલીસના પેપર લીક થયા હતા અને હજારો યુવાનોની રોજગારી ગુમાવી ચૂક્યા હતા. એટલે હવે તમામ જે ભારતીય જનતા પાર્ટી સ્થાપિત રાજ્યો છે એ તમામ રાજ્યોમાં જે રીતે પેપર લીક થાય છે આજકાલ યુવાનો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ. અશ્વિનભાઈ ખૂબ જ નોલેજેબલ વ્યક્તિ છે, એમને MSME ની વાત કરી, સ્ટાર્ટઅપની વાત કરી, તો હું એમને જણાવું કે ભારત દેશમાં 36,000 સ્ટાર્ટઅપમાંથી કેમ માત્ર 100 સ્ટાર્ટઅપ જ છેલ્લા 10 વર્ષમાં યુનિકોર્નના લેવલ સુધી પહોંચી શક્યા. MSME ની વાત કરી તો 18,000 MSME, ઇનફેક્ટ 36,000 મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આપેલા આંકડા પ્રમાણે 36,000 MSME છેલ્લા 9 વર્ષમાં ભારત દેશના નાગરિકતા પોતાની વેલ્થ છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા. આજે છેલ્લા 5 વર્ષમાં 8.5 લાખ લોકોએ વિદેશની નાગરિકતા લીધી, ભારત દેશની નાગરિકતા છોડી દીધી. એમાં MSME, એમાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ વાળા લોકો પણ હતા. તમે એક તરફથી CAA ની વાત કરો છો કે બહારના દેશોના લોકોને તમે ભારતની નાગરિકતા આપવા માંગો છો, પણ ભારત દેશના લોકો નાગરિકતા મોટા પ્રમાણમાં 8.5 લાખ એટલે બહુ મોટી સંખ્યા કહેવાય. એ વિદેશ મંત્રાલયની વેબસાઇટનો આંકડો આપી રહ્યો છું. તો કેમ એવું થઈ રહ્યું છે કે ગુજરાતના યુવાનો, તમે જો કે 10માંથી 7 યુવાનો વિદેશમાં ભણવા જતા રહે છે. વિદેશમાં ભણવા જવાની હોડ તો તમે જો, આજે મોટી કન્ટ્રી આપણા યુવાનો અહીંયાથી મોટી 10,000 $15,000 ડોલરની ફીસ ભરે છે. ઇકોનોમી કોની પાવરફુલ થઈ રહી છે? વિદેશોની પાવરફુલ થઈ રહી છે. કેમ આપણે એવું પ્રોજેક્શન નથી આપી શકતા? તમે 100 યુનિવર્સિટીઓની ગુજરાતમાં સ્થાપના કરી છેલ્લા 10 વર્ષમાં, અમે લોકોએ 30 યુનિવર્સિટીની ગુજરાતમાં સ્થાપના કરી હતી 30 વર્ષના શાસનમાં, પણ તમામ સરકારી હતી. પાયલ, તમે 100 યુનિવર્સિટીની સ્થાપના કરી, તમામ પ્રાઇવેટ. માત્ર એક કૃષિ યુનિવર્સિટી સરકારીની સ્થાપના કરી, જેની સીટો ગુજરાતમાં ખાલી જાય છે કારણ કે ખેડૂત પિતા એ પોતાના પુત્રને ખેડૂત નથી બહાર કાઢી રહ્યો છે. આ તમામ હકીકતો છે અને આમ આદમી પીડાય છે. 2 રૂપિયા પેટ્રોલના ઓછા કર્યા 2 દિવસ પહેલા પાયલ, એમાં તો 2,000 કરોડનું માર્કેટિંગ કરશે આ લોકો. એટલા બધા હોર્ડિંગ તમામ પેટ્રોલ પંપે હોર્ડિંગો લગાવશે. માત્ર 2 રૂપિયા ઓછા કર્યા અને 2,000 કરોડનું માર્કેટિંગ. આવા તો માર્કેટિંગ એટલે વિકાસના કામો હકીકતમાં થાય છે કે આ વિકાસના નામે માત્ર કરોડો રૂપિયા ફૂંકી મારીને જનધન યોજનાની વાત કરે. અરે ભાઈ, 14 કરોડ જનધન ખાતા એવા છે કે જેમાં 0 રૂપિયા છે. તમે જ્યારથી ખોલ્યા ત્યારથી 0 રૂપિયા છે. કોઈ ઓપરેટ કરવા નથી જતું, કોની પાસે એનું ડેબિટ કાર્ડ નથી, કોની પાસે એની પાસબુક નથી. અને તમે જો જનધન ખાતા ઉપર પ્રાઉડ ફીલ કરતા હો તો બેંકોનું સરકારીકરણ કરવાનું કામ તો ઇન્દિરા ગાંધીજીએ કરેલું. જી અશ્વિનભાઈ, તમારા પ્રાઇવેટાઇઝેશનની વાત કરતા, અમે ખાનગીકરણ અટકાવીને SBI અને BOB ના બધાને સરકારીકરણ કર્યું. ત્યારે તમે જઈને જનધન ખાતા ખોલ્યા ને ભાઈ. સરકારી બેંકો જ ના હોત તો કે ICICI, એક્સિસ બેંકમાં ખોલાવતા જનધન ખાતા 0 રૂપિયા બેલેન્સ ઉપર. એ તો શક્ય નતું. એટલે અશ્વિનભાઈનો જવાબ પણ લઈ લઈએ, એક જ મિનિટ. હું ખરેખર એપ્રિશિએટ કરું છું એમને કે ખરેખર ખૂબ સારો પક્ષ રાખવાની કોશિશ કરે છે. પણ એ વાત એટલી સાચી છે કે દેશને સક્ષમ નેતૃત્વ, ઇવન વિરોધ પક્ષનું પણ નેતૃત્વ પૂરું પાડવામાં કોંગ્રેસ પૂરી ઉતરી છે. અગાઉ જ્યારે એમને તક આપી ત્યારે એમણે કશું કરી બતાવ્યું નથી, જેના કારણે જૂની આખી ફિલ્મને, જેને ઘણીવાર શોલે પિક્ચર વારે જોવાની ઈચ્છા થાય એવું આ પિક્ચર વારે જોવાની દેશના મતદારોની ઈચ્છા નથી રહી. અને એટલા માટે એ જોઈ રહ્યા છે કે આખું કોંગ્રેસ એક નરેન્દ્રભાઈના નેતૃત્વને સ્વીકારીને ભાજપમય બની ગયું છે. હવે વાત આ છે, લોકોને કયું પિક્ચર જોવું છે? હવે નરેન્દ્ર મોદીનું થ્રિલિંગ પિક્ચર જોવાનું છે. જે જોઈ રહ્યા છે એના એપિસોડ એક પછી આયા. 370 ની કલમ થાય નહીં, લોહીની નદીઓ રેડાશે, એક ટીપું લોહી ના પડ્યું. પાયલ, ભારતની આર્થિક મહાસત્તાની વાત 10મા નંબરે હતા. આ દેશ તો ગરીબોનો દેશ, મદારીઓનો દેશ. વિશ્વની મહાસત્તાઓ અત્યારે ગુજરાતમાં આવે છે. એ ભાજપનું કામ છે. આજે ગુજરાતની અંદર અને દેશમાં એક એવું એન્વાયરમેન્ટ બન્યું છે, તમે કોઈને પણ પૂછશો તો ભરોસો, જો ક્રેડિટેબિલિટી ઓફ લીડર એકવાર ઇન્દિરા ગાંધીજી પર પણ હતી. ઇન્દિરાજીનું નેતૃત્વ સક્ષમ લોકોને લાગતું હતું. ત્યાર પછી શું થયું? એવો કોઈ નેતા કોંગ્રેસ આપી શકી નથી. આજે દેશને નેતા સક્ષમ દેખાય છે અને એટલા માટે એમના નામ પર વોટ મળે છે. અને એ નામ પર વોટ મળે છે અને ત્યાર પછી એમની બમણી જવાબદારી હતી
એ નેતા 17-18 કલાક કામ કરે છે, એક પણ દિવસની રજા પાડ્યા વગર. અને એમની યોજના તમે જુઓ, દેશને લાગે છે કે એવડા મહા મોટા વિકાસના કામો કલ્પના ના થાય કે અહીંથી શ્રીનગરની અંદર ડાયરેક્ટ ટ્રેન આપણે પહોંચાડીએ. આ કલ્પના નહોતી આવતી. આજ ટ્રેન પહોંચી ગઈ દિલ્હીથી બાય ટ્રેન શ્રીનગર. આવા તો અનેકવિધ કામો થયા છે. ભારત ટોપ પર છે, હજુ આગળ વધવું છે અને સમ્યક વિકાસ તરફ. સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ એ મૂળ મંત્ર અમારે પકડવાનો જ છે, પકડ્યો જ છે. ક્યાંક છટકી રહેતો હોય તો એ સૌનો વિકાસ એનો અનુભૂતિ કરાવવા માટે ત્રીજી ટર્મ આપો. જી નિશાંતભાઈ. પાયલ રજાનો છેલ્લે જી શોર્ટમાં અશ્વિનભાઈ, એક જ મિનિટ ખાલી. અશ્વિનભાઈને એક બીજી ડિબેટમાં જવાનું છે તો એમને રજા આપીએ. નિશાંતભાઈ, મારે પણ તમારે જવાનું છે. અશ્વિનભાઈને કહેવાનું છે તમારે કઈ? હું બસ 10 સેકન્ડમાં અશ્વિનભાઈને છૂટા કરું, મારે પણ અશ્વિનભાઈ. જવાનું છે, કમિટમેન્ટ છે. જી, પાયલ, સાંભળો 10 સેકન્ડ આપજો. માનનીય સાંભળો. અશ્વિનભાઈની વાત સાંભળો. ખૂબ જ સાચી હતી. સૌનો વિકાસ, સૌનો વિકાસ. ક્વિડ હમ. પ્રો કો જે ઇલેક્ટ્રોલ બોન્ડમાં સાબિત થઈ ગયું. એક તો છાપા વસૂલી વિકાસ કર્યો કે જે કંપનીઓ પર છાપા પડ્યા, આઈટી ના, ઈડી ના, એ કંપનીઓએ સર, એમાં તમે ત્રીજા નંબરે છો પણ ભાગીદાર. પૈસા આપ્યા. સર, પછી જે કોંગ્રેસ પણ ત્રીજા નંબરે લઈ ગયા છે. એ કંપનીઓને કોન્ટ્રાક્ટ 14,000 કરોડ ના આપી દેવામાં આવે. એટલે સાચી વાત છે, સૌનો વિકાસ. અમે પણ એમાં કોંગ્રેસ તો થયો ને, કોંગ્રેસને પણ મળ્યા છે. ઇલેક્ટ્રોલ ફંડ કોંગ્રેસને મળ્યું છે. પણ અમાર તો છુટકારો જ નતો ને. તમે લાયા બિલ, તમે સરકાર છો, તમે બિલ લાયા તો અમે ના પાડીશું કોઈ અમને બોન્ડ આપશે તો અમે ના પાડીશું ના, અમારે પૈસા નથી જોઈતા એવું કહેવાના. તમે ભાગીદાર, ઇક્વલી ભાગીદાર છો એટલે મુદ્દો નહીં ટકે. અમે ના ઇક્વલી નહીં, તમે 6,000 કરોડ, અમને તો ગણી 1,300 કરોડ એવું મળ્યા. બને, સત્તામાં એવું બને, 1,300 સત્તામાં એવું કરોડ. બને. આ પહેલા તમે સત્તામાં હતા, તમને વધારે મળતા હતા. અને 1,300 કરોડ ના તો તમે ખાતા બંધ કરી દીધા. અશ્વિનભાઈ, તમને યાદ છે ને? નિશાંતભાઈ, ખાતા બંધ મળીએ, ઇલેક્ટ્રોનિક બોન્ડ પર અમે કાલે ખૂબ મજા આવી. વિસ્તૃતમાં ચર્ચા કરી છે. આપણે હવે ચૂંટણીની ચર્ચા કરવી છે. થેન્ક યુ, તમે અમારી સાથે જોડાયા. અને બીજેપી અને કોંગ્રેસ બંને તૈયાર છે. અત્યારે તમને જે રૂપ દેખાય છે એ પ્રમાણે લડી લેવાના મૂડમાં છે. હવે ઇલેક્શન આવતા સુધીમાં બરાબર. એ લોકો કેટલું લડે છે, શું કરે છે, જોવાનું રહ્યું. થેન્ક યુ.